હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. ચાલો, મેરી ક્રિસમસ બધાને. તો આપણે પરમાણુના અંદર રુથરફોર્ડનું મોડલ જોયું. રુથરફોર્ડના મોડલ પછી ઉર્જા જોઈ, ઉર્જાના સૂત્રો જોયા, પરમાણુની ઉર્જાના સૂત્રો જોયા, પરમાણુની ઓર્બિટ એટલે કે કક્ષાની ઉર્જાના સૂત્ર જોયા. એ જોયા પછી એના પછી નેક્સ્ટ ટોપિક કયો જો પરમાણુ સ્તરો જોયા આપણે, કે એને પરમાણુ વર્ણપટ બી કહેવાય. પરમાણુ વર્ણપટ જોયા, વર્ણપટ શ્રેણી જોઈ, શ્રેણીમાં પણ 5 શ્રેણી જોઈ. યાદ છે? લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફર્ન, યાદ છે ને? એ બધું જોયું. ઉર્જામાં પરમાણુ વર્ણપટમાં ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. ઉત્સર્જન રેખીય વર્ણપટ બી કહેવાય, શોષણ વર્ણપટ બી કહેવાય. આ બધું જોયું. હવે આપણે જોવાના છે હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડલ. આજનો જે આપણો ટોપિક છે, પહેલું તો આ એક નવો અભિગમ છે એમ કે તો ચાલે ગુજરાતીમાં, કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ પાસે જો મેં રિવ્યૂ લેતો હતો તો અમુક જે થોડું વીક છોકરા છે ને એને હેન્ડરાઇટિંગ એટલી ખબર નથી પડતી. તો મારે આ એક નવી ટ્રીક લેવા પડી કે હું અહીંયા લખીશ અને જો કોઈ આકૃતિ આવશે તો અહીંયા ડ્રો કરવાની ટ્રાય કરીશ. ઓહો, ઓકે, આકૃતિ આવશે તો અહીંયા હું ડ્રો કરવાની ટ્રાય કરીશ. જે બી કંઈ મારાથી ડ્રો થાય તે અહીંયા ડ્રો કરીશ. ઓકે, ચાલો. તો નાવ પરમાણુનું બોહર મોડલ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં બોહર મોડેલની ચર્ચા કેમ થવાની તેની વાત કરીએ. તો રુથરફોર્ડે જે મોડેલ રજૂ કર્યું ને, રુધરફોર્ડ, અને લખાઈ ગયું ને રુથરફોર્ડ એવું નામ છે ને, પાકું મને પરફેક્ટ નામ નથી ખબર. રુથરફોર્ડે જે મોડેલ રજૂ કરેલું ને તે મોડેલ આપણને ખબર છે સૌરમંડળ જેવું છે, એવાણે કીધેલું સૌરમંડળ. ઓકે, સૌરમંડળ જેવું મોડેલનો અર્થ શું થાય? કે કેન્દ્રમાં સૂર્ય, આજુબાજુ બધા ગ્રહો ફરતા રહે, આ રીતનું મોડેલ છે. તો ધ્યાનથી સાંભળજો, રુથરફોર્ડના મોડેલમાં એક ખામી હતી જે ઘણા વર્ષો સુધી એમસીક્યુમાં પૂછાતી પણ હતી. શું ખામી ખબર? રુથરફોર્ડના મોડેલના અકોર્ડિંગ જે ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રના ન્યુક્લિયસ ધનભારની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ઘૂમે છે. ધ્યાનથી સમજો. આ ધારો કે આ મારું ઇલેક્ટ્રોન છે, તે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરતો રહે. હવે આના લીધે થાય શું? પ્રોબ્લેમ શું આવે ખબર? આપણે ભણી ગયા વિદ્યુત ચુંબકીય તરંગોના નિયમ, અથવા તો રેડિયેશનના નિયમ, વિદ્યુત ચુંબકીય રેડિયેશનના નિયમ, વિકિરણના નિયમ એમ કહેતો પણ ચાલે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણના નિયમમાં આપણે શું જોયેલું ખબર? કે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન ગતિમાં હોય, એટલે કે મોશનમાં હોય, ધ્યાનથી સમજો, જ્યારે કોઈ ઇલેક્ટ્રોન પ્રવેગક ગતિમાં હોય અથવા તો ગતિમાં એમ પણ કહી તો ચાલે, ગતિમાં હોય, ત્યારે એનામાંથી કંઈ ને કંઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક EM વેવ્સ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો બહાર કાઢે. ક્લિયર થાય છે? જ્યારે પણ ઇલેક્ટ્રોન ગતિમાં હોય, આપણે આવું કેપેસિટરની પ્લેટની વચ્ચે જોતા હતા કે અહીંયાથી ઇલેક્ટ્રોન કૂદીને અહીંયા જાય છે, એના કારણે અહીંયામાં કંઈ ને કંઈ વિદ્યુત ક્ષેત્ર ને કંઈ ને કંઈ ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ અથવા બહારની બાજુ નીકળતું હોય. તો આવું એ કંઈ ને કંઈ તરંગ આવી રીતના કંઈ ને કંઈ અહીં દેખાશે ખબર નહીં, કંઈ ને કંઈ તરંગો બહાર નીકળતા રહે. આ બધી વસ્તુની ચર્ચા આપણે કરી જ ગયેલા છે. ઓકે, તો મેં એ જ વસ્તુ સમજાવું છું કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગતિમાં, જો અહીંયાથી એક પ્લેટ પરથી કૂદીને બીજી પ્લેટ પર જાય તો કંઈ ને કંઈ વિદ્યુત ચુંબકીય તરંગ EM વેવ્સ બહાર કાઢ્યું. તો સેમ વેમાં જો ઇલેક્ટ્રોન અહીંયા વર્તુળાકાર ગતિમાં ઘૂમતો છે એટલે કે ફરતો છે, જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા વર્તુળાકાર ગતિમાં ફરતો છે, એનો મતલબ કે ઇલેક્ટ્રોન ગતિમાં છે. અને જો ઇલેક્ટ્રોન ગતિમાં હોય તો વિદ્યુત ચુંબકીય તરંગના નિયમ શું કહે? એનામાંથી કંઈ ને કંઈ વિદ્યુત ચુંબકીય તરંગો બહાર નીકળવા જોઈએ. અને જો ધ્યાનથી સાંભળજો, જો એનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગ બહાર નીકળ જાય તો આની પોતાની ઉર્જા ઓછી થતી જાય, એની ઉર્જામાં ઘટાડો થતો જાય. અને જો એની ઉર્જામાં ઘટાડો થતો જાય તો આ બે વચ્ચેનું આકર્ષણ બળ વધતું જવાનું. ક્લિયર થાય છે? એટલે કે ઇલેક્ટ્રોન અંદર ને અંદર ખેંચાતો જવો જોઈએ. તો થોડીક વાર એને ઇલેક્ટ્રોન અંદર ન્યુક્લિયસમાં જતો રહેવો જોઈએ. તમારી ચોપડીમાં આકૃતિ બી છે, જો આવું છે કંઈ. આ કેન્દ્ર છે જેમાં શું છે? ધનભાર છે. આ કેન્દ્ર છે જેમાં ધનભાર છે. આમ માનો કે આ ઇલેક્ટ્રોન છે, આ શું છે? ઇલેક્ટ્રોન ઋણભાર છે. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા જો ઓછી થતી જવાની તો આ રીતની સ્પાઇરલ ગતિ કરશે. જો ધીરે ધીરે એ કેન્દ્ર તરફ જશે ને કેન્દ્રમાં જઈને સમાઈ જશે. જો અહીંયા તીર છે, અહીંયા એનો મતલબ કે એ કેન્દ્રમાં જઈને સમાઈ જશે. ધનભાર થશે. કેમ કે બે વચ્ચેનું આકર્ષણ બળ વધતું જવાનું, કુલંબી આકર્ષણ વધતું જવાનું. કેમ કે આમાંથી તો એ ફોટોન બહાર કાઢતો જવાનું. ફોટોન જેમ ગતિ કરવાનું તેમ એનામાંથી ફોટોન બહાર નીકળતા રહેવાના, અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બહાર નીકળતા રહેવાનું. તમે જે રીતના કહેવું હોય તે રીતના કહી શકો. અને જો વેવ્સ બહાર નીકળતા હોય તો એની ઉર્જા ઓછી થતી જાય ને, ઉર્જા ઓછી થતી જાય તો કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ. પરંતુ આવું થતું નથી. હા, આપણે જાણીએ છીએ જો આવું થતું હોય
તો કોઈ પણ પરમાણુનું અસ્તિત્વ જ નહીં રહે. શું નહીં રહે? અસ્તિત્વ જ નહીં રહે. જો આવું જો થતું હોય કે ઇલેક્ટ્રોન જઈને કેન્દ્રમાં સમાઈ જતો હોય તો અસ્તિત્વ જ નહીં મળે. હવે જો આ પેન છે, હવે આ પેનને ધ્યાનથી જો, તો આ પેનમાં જે બી કંઈ મટીરિયલ હશે એ મટીરિયલની અંદર કંઈ ને કંઈ પરમાણુ હશે. હવે આ મટીરિયલમાં જે બી કંઈ પરમાણુ છે, જો એની અંદર રહેલા ઇલેક્ટ્રોન ફરીને કેન્દ્રમાં જતા રહેતે તો પરમાણુનું અસ્તિત્વ જ નહીં રહેતે. ને જો પરમાણુનું અસ્તિત્વ નહીં રહે તો આ પેન થોડીક વાર એને ખવાઈ જવી જોઈએ, દેખાવી દીધું. આ અસ્તિત્વમાં આવ્યું, આ અસ્તિત્વ વિહીન પતી ગયું. આવું થવું જોઈએ, પણ આનું અસ્તિત્વ તો કાયમ ટકેલું રહે. આ પેનને જો મેં મૂકી રાખું તો પરમાણુના અંદર ઇલેક્ટ્રોન ફરતા રહે. આમાં કંઈ નથી થતું. પણ પરમાણુ અસ્તિત્વ તો ધરાવે છે ને. જો ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ઘૂમતા હોય તો એનું અસ્તિત્વ નહીં રહેવું જોઈએ. વિદ્યુત ચુંબકીય તરંગ મુજબ તેમાંથી ઉર્જા ઓછી થવાના કારણે એ કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ. યાની કે આ જે રુથરફોર્ડનું મોડેલ છે તે, ધ્યાનથી સાંભળજો આ વસ્તુ, આ શબ્દને ધ્યાનથી સાંભળજો. આ જે આ પરમાણુ છે ને, પરમાણુ એનું અસ્તિત્વ સમજાવી નહીં શકેલો રુથરફોર્ડનું મોડેલ એ પરમાણુના અસ્તિત્વની સાબિતી આપી નથી શકતો. રુથરફોર્ડના મોડેલની ખામી શું છે એમ પૂછે ને તો રૂથરફોર્ડનું મોડેલ પરમાણુનું અસ્તિત્વ સમજાવી શકવામાં નિષ્ફળ ગયેલું. ક્લિયર થાય છે? પછી આવ્યા આપણા બોહરભાઈ. બોહરભાઈએ કોઈ નવી રિસર્ચ નહીં કરી, બહુ હોશિયાર. રુથરફોર્ડની લેબમાં જ ગયા. રુથરફોર્ડ જ્યાં બધા પ્રયોગ કર્યા, પેલા આલ્ફા ન્યુક્લિયસનો પ્રયોગ યાદ આવે, આલ્ફા પ્રકિરણ, પેલું સુવર્ણ વરખવાળો પ્રયોગ, ત્યાં ગયા ને એણે રુથરફોર્ડના એક્સપેરિમેન્ટને, પ્રયોગોને ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યા ને પછી એણે તારણો આપ્યા. એ તારણોને જ હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનું મોડેલ કહેવાય, અથવા તો બોહર મોડેલ બી કહી શકાય. મેઇન બોહર મોડેલ છે. હાઇડ્રોજન પરમાણુ માટે કેમ લખેલું છે? હાઇડ્રોજન પરમાણુનું મોડેલ સૌથી સિમ્પલ આવે. સૌથી સિમ્પલ એટલે શું કે કેન્દ્રમાં એક ધનભાર ને આજુબાજુ ફરતો એક ઇલેક્ટ્રોન, બસ આટલું જ આવે, એનાથી વધારે નથી. એટલે સૌથી સિમ્પલમાં આપણે જે કરીએ, બધા મોડેલ પરમાણુ તો એક સરખા જ આવવાના છે. કેન્દ્રમાં ધન વધતા જશે ને બહાર ઇલેક્ટ્રોન વધતા જશે. તો સૌથી સિમ્પલમાં જ આપણને બોહરે મોડેલ રજૂ કર્યું. તો એના તારણો છે ને તેને છે ને અધિતર્કો બી કહેવાય. શું કહેવાય? અધિતર્ક અથવા અધિકતર્ક બી બોલે. અધિકતર્ક કે અધિતર્ક જ છે વર્ડ. અધિતર્ક ઇંગ્લિશમાં હાઇપોથિસિસ કહેવાય. ઓકે, બધી થિસિસ લખી. ઓકે, અથવા તો ગુજરાતીમાં એકદમ સ્વીકૃતિ બી કહી શકાય. સ્વીકૃતિ, અધિતર્ક ને સ્વીકૃતિમાં શું ફરક છે ખબર? આ છે ધારણા ને આપણે એ ધારણાને માનતા છે, એને કહેવાય સ્વીકૃતિ. જેમ કે આપણે મેથ્સ કરતા હોય તો ધારો કે x બરાબર આટલે પહેલાં ધારી લઈએ અને પછી ગણતરી ચાલુ કરે. સેમ વેમાં તમે માનો કે આ પરમાણુમાં આવું જ થતું હશે તો જ તમે આને બી પ્રૂફ કરી શકો કે પરમાણુનું અસ્તિત્વ છે. એનો મતલબ શું કે ધારો કે હમણાં આપણને ખબર છે ને, ચાલો કોને નથી ખબર કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે તે વર્તુળાકાર કક્ષામાં નથી ઘૂમતા? આપણને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન છે તે વર્તુળાકાર કક્ષામાં ફરતા રહે. તો પછી રુથરફોર્ડનું મોડેલ કેમ રોંગ ગયું? રુથરફોર્ડે તો એ જ તો કીધેલું. પણ રુથરફોર્ડ મોડેલ પરફેક્ટ આપેલું. રુથરફોર્ડના મોડેલમાં ખામી નથી. રુથરફોર્ડ એનું અસ્તિત્વ નહીં સમજાવી શકેલો. સમજો કે કેમ એવું થાય છે કે વિદ્યુત ચુંબકીયના નિયમ મુજબ તો એ અંદર જતો રહેવો જોઈએ, તે છતાં વર્તુળાકારમાં ઘૂમતા રહી. તો એની અસ્તિત્વના પાછળની, પરમાણુના અસ્તિત્વ પાછળના કારણો એ નહીં સમજાવી શકેલો, જે આપણા બોહરે સમજાયું. તો એણે એ સમજાવવા માટે 3 અધિતર્ક આપેલા છે, અથવા તો 3 સ્વીકૃતિ આપેલી છે, તે આપણે જોવાના છે. હવે એમાંની પહેલી સ્વીકૃતિ છે તેના મુજબ એમ કે પરમાણુ, પહેલી સ્વીકૃતિ મેં લખવાનો છું, પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં એ કોઈ પણ, નથી દેખાતું ને, ચાલો આટલું જોજો. હા, કોઈ પણ, આ જો આપણો પહેલી વખતનો પ્રયોગ છે એટલે મિસ્ટેક તો હશે થોડી ઘણી. કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન ન કરતો હોય, જેને આપણે એમ બી કહી શકીએ કે સ્થાયી કક્ષા. ચાલો આને સમજીએ. શું કહે છે? પહેલો અધિતર્ક કેમ કે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર એવી જ કક્ષામાં, ધ્યાનથી સમજો, એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જ્યાં તે કોઈ પણ પ્રકારની ઉર્જા અથવા તો કોઈ પણ પ્રકારની વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરતો ન હોય. ને એવી કક્ષાને સ્થાયી કક્ષા બી કહેવાય.
અથવા તો આ ડેફિનેશન અહીંયા એડ કરીએ તો કક્ષાની જગ્યાએ. હવે જોજો મેં આ સ્થાયી કક્ષા સાથે ડેફિનેશન બોલું આવું. પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન માત્ર સ્થાયી કક્ષામાં જ ભ્રમણ કરે. ધ્યાનથી સમજો, સ્થાયી કક્ષામાં જ ભ્રમણ કરે કે જ્યાં જે કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન ન કરતો હોય. તો આવું કહેવા પાછળનું કારણ શું? આ હાઇપોથિસિસ યાદ રાખો. કોઈ પણ સાયન્ટિસ્ટ કોઈને કોઈ હાઇપોથિસિસ એટલે કે અધિતર્ક રજૂ કરે તો એની પાછળ એણે કારણ બતાવવું પડે. જેમ કે આપણે ધી બ્રોગલીની હાઇપોથિસિસ જોયેલી કે એણે એમ કીધું કે એનું વેગમાન ને તરંગ લંબાઈ વચ્ચે આ રીતના સંબંધ છે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. ને એના કરતાં પહેલાં એણે જે પેલો અધિતર્ક રજૂ કરેલો ને કે જો વિકિરણને દ્વૈત સ્વભાવ હોય તો દ્રવ્યને બી દ્વૈત સ્વભાવ હોવો જોઈએ. એની પાછળ એને કારણ શું આપેલું કે કુદરતમાં બંને વસ્તુ એક સાથે અસ્તિત્વ ધરાવે, ઉર્જા અને વિકિરણ. તો જો વિકિરણને દ્વૈત સ્વભાવ હોય તો ઉર્જાને બી દ્વૈત સ્વભાવ હોવો જોઈએ, મેટરને પણ દ્વૈત સ્વભાવ હોવો જોઈએ. યાદ છે ને? તો સેમ વે અધિતર્ક આપણે રજૂ કર્યો તો એની પાછળનું કારણ રજૂ કરવું પડે. તો જોજો ધ્યાનથી સાંભળો. અધિતર્ક શું હતો? પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન માત્ર એવી જ અથવા તો સ્થાયી કક્ષામાં જ ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો ન હોય. ને એની પાછળનું કારણ શું આપ્યું ખબર? એની પાછળનું એણે એમ કીધું કારણ કે પરમાણુ જે છે ને, પરમાણુ તે જ કોઈ નિશ્ચિત કેમ લખાય? નિશ્ચિત. ધ્યાનથી સાંભળજો. પરમાણુ તે જ કોઈક, મેં બોલું ને તે બી સાંભળજો, અહીંયા લખવામાં કદાચ ભૂલ થઈ જાય. પરમાણુ તે જ કોઈ નિશ્ચિત ઉર્જા અથવા તો સ્થાયી ઉર્જા બી કહી શકું. સ્થાયી શબ્દ બહુ કામનો છે. સ્થાયી ઉર્જા એટલે લખાઈ ગયું. નિશ્ચિત ઉર્જા વાળા સ્થાન પર હોય છે. હવે ધ્યાનથી સમજો, આને સમજવાનું છે. પરમાણુ પોતે જ, જો ધ્યાનથી પહેલાં સમજી લેજો, પરમાણુમાં ફરતો ઇલેક્ટ્રોન. મેં જ્યારે પરમાણુ કહું ને ત્યારે મેં ન્યુક્લિયસ ને એની આજુબાજુના ઇલેક્ટ્રોન બધાની વાત કરતો. મેં ખાલી ઇલેક્ટ્રોન કહું ને તો આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોનની જ વાત કરતો. તો આ ઉપર જે અધિતર્ક છે ને તેમાં ઇલેક્ટ્રોનની વાત છે. ચાલો પાછો સમજો. પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એટલે કે આ ઇલેક્ટ્રોન એવી સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરે અથવા તો એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે કે જ્યાં તેની પાસે કોઈ પણ પ્રકારની ઉર્જા ઉત્સર્જન ન કરતો હોય. એટલે કે એ જે ભ્રમણ કરતો છે ને ત્યાં એ કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ઓકે. અને હવે મેં વાત કરતો છે આખા પરમાણુની જ. આવું નહીં કરવા પાછળનું કારણ શું છે? તો આ કારણ છે કે આખો પરમાણુ જ કોઈક એવા સ્થાન પર છે કે જ્યાં એની ઉર્જા નિશ્ચિત છે. એટલે કે નિશ્ચિત ઉર્જાવાળા સ્થાન પર હોય છે. હવે તમે આને નહીં સમજ પડે તો આપણે તમે કેમેસ્ટ્રીમાં જે ગ્રેફાઇટ ભણો, હમણાં કદાચ ભણ્યા હશે, BCC, HPC એવી બધી પેલું કઈ રીતનું એના મોડેલ આવે તે પહેલું જ ચેપ્ટર છે કદાચ કેમેસ્ટ્રીમાં. તો એના પ્રમાણે જો મેં તમને સમજવાનું ટ્રાય કરું તો સમજો કે આ કોઈ ક્રિસ્ટલ છે. એટલે કે કોઈને કોઈ ધાતુ છે. ક્રિસ્ટલમાં નહીં સમજ પડે તો ધાતુ છે. તો ધાતુમાં અહીંયા કોઈ પરમાણુ રહેલો છે. તો આટલે જે બી પરમાણુ રહેલો છે ને તે ત્યાં જ હોઈ શકે. હવે એને ઉંચકીને જો મેં અહીંયા કે કશે બીજે મૂકી દઉં ને તો એની ઉર્જામાં ઘટાડો કે મારે વધારો કરવો પડે. એટલે અહીંયા જ્યારે એ છે, ધ્યાનથી સમજો, જ્યારે આ આખો પરમાણુ છે, ઇલેક્ટ્રોન નથી, આખો પરમાણુ છે, આખા પરમાણુની વાત કરતો નથી, દેખાતું, આખા પરમાણુની વાત કરતો છે. અહીંયા જે આ પરમાણુ છે ને એનું સ્થાન નિશ્ચિત છે તો એની અંદર રહેલી ઉર્જા બી ત્યાં નિશ્ચિત હશે. જો એનું સ્થાન બદલશે તો એનામાં રહેલી ઉર્જામાં ઘટાડો કે વધારો કરવું પડશે. સમજો આ વસ્તુને. એમ નહીં સમજ પડે તો સમજો કે આટલે બહુ પૈસાવાળું લેવલ છે, અહીંયા થોડું ગરીબ લેવલ છે. હવે સમજો કે અહીંયા મેં છું ગરીબ લેવલ પર. હવે મારી પાસે થોડા ઓછા પૈસા છે ને જો મેં અહીંયા રહેવા જતો રહ્યો તો મારી પાસે પૈસા ઓછા છે ને મેં વધારે પૈસાવાળી જગ્યા પર રહેવા જતો રહ્યો તો મેં અહીંયા ટકી નહીં શક્યા, મારું અહીંયા અસ્તિત્વ જ નહીં હશે. એટલે કે દરેક પરમાણુનું જો અસ્તિત્વ છે ને, આપણને ખબર છે ને અસ્તિત્વ તો છે, આપણે જોઈ ગયા ને કે અસ્તિત્વ તો છે જ, તૂટી તો નથી જતો, અસ્તિત્વ તો છે. ખાલી રુથરફોર્ડ એનું અસ્તિત્વ જ નહીં સમજાવી શકેલો, તો એ આપણે અસ્તિત્વ સમજાવતા છે. તો જો મારે એવું કહેવું હોય કે જો મારે અસ્તિત્વ મારું ટકાવી રાખવું હોય ને તો મારે અહીંયા જ રહેવું પડે. જો મેં ગરીબ માણસ છું, મેં ઓછા પૈસા મારી પાસે છે અને જો મેં વધારે પૈસાવાળી જગ્યા પર જતો રહ્યો તો ત્યાં મેં મારું અસ્તિત્વ નહીં ટકાવી શકું. સેમ વેમાં અહીંયા મેં જ્યારે છું ત્યારે મારું અહીંયા અસ્તિત્વ છે. હવે જો મેં આટલેથી મારું સ્થાન બદલીને કોઈ પણ સ્થાન પર જાઉં, મેં કોઈ બી બીજા સ્થાન પર જાઉં તો એ સ્થાન પર મારે અસ્તિત્વ ટકાવી રાખવા મારી ઉર્જામાં વધારો કે ઘટાડો કરવો પડે. હવે ધારો કે મારે અહીંયાથી છોડીને અહીંયા જવું હોય તો મારે વધારે પૈસા કમાવવું પડે અથવા મારી પાસે વધારે પૈસા હોવા જોઈએ તો મેં અહીંયા બી અસ્તિત્વ ટકાવી લેવું. સેમ વેમાં સમજો કે અહીંયા ઓછી ઉર્જાવાળી જગ્યા છે, આ વધારે ઉર્જાવાળી જગ્યા છે, અહીંયા એકમાં પરમાણુ સ્થાયી છે,
એટલે કે એનું અસ્તિત્વ તો છે પણ એ સ્થાયી છે. હવે અહીંયાથી જો એ અહીંયા જતો રહી તો એ ત્યારે જ પોસિબલ બને જ્યારે એને બહારથી અહીંયા કંઈ ને કંઈ ઉર્જા મળે. જેવી એને ઉર્જા મળે એ વધારે ઉર્જાવાળી જગ્યા પર જતો રહે. ક્લિયર થાય છે? તો પરમાણુ તે જે કોઈ પણ નિશ્ચિત, ધ્યાનથી સમજો, પરમાણુ તે જ, એટલે કે પરમાણુની જ વાત કરતો છે પહેલાં મેં, પરમાણુ તે જ કોઈ નિશ્ચિત ઉર્જા અથવા તો સ્થાયી ઉર્જા. નિશ્ચિત ને બીજો સ્થાયી કેમ કીધું? નિશ્ચિત એટલે કે ફિક્સ, જ્યારે સ્થાયી એટલે કે શું? બદલાય નહીં તેવી. બંનેનો અર્થ એક જ છે. નિશ્ચિત ઉર્જાવાળા સ્થાન પર જ હોય છે. એટલે કે પરમાણુની પોતાની ઉર્જામાં જ વધારો ઘટાડો નહીં થતો હોય તો પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન જ્યારે ગુમે ત્યારે એનામાંથી કોઈ બી ઉર્જા બહાર બી નહીં નીકળવી જોઈએ કે કોઈ બી ઉર્જાને મળવી બી નહીં જોઈએ. જો એવું થાય તો એનો મતલબ કે પરમાણુની ટોટલ ઉર્જામાં વધારો થશે. ક્લિયર થાય છે? તો એના પ્રમાણે આવું કીધું. બોહરે અધિતર્ક આપ્યો પહેલો કે પરમાણુમાં પોતાનામાં. ઓકે, અહીંયા મારે ધ્યાન અહીંયા અપાવવાનું છે. જોજો, હવે આખું આપણે થોડું થોડું કરીને સમજી લીધું. હવે આખું એકી સાથે સમજીએ. પરમાણુનામાં પોતાનામાં જ ઉર્જા નિશ્ચિત છે, એની ઉર્જામાં વધારો ઘટાડો થતો નથી. એટલે એમ કહી શકું કે એની અંદર જે બી કક્ષામાં, અહીંયા એક બીજી કક્ષા ડ્રો કરી દઉં, ઉપર જયા કરવું પડશે. અહીંયા આ છે ને, આ કેન્દ્ર છે ને આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન ઘૂમતો છે, બરાબર. તો પરમાણુનામાં પોતાના પાસે જ જો ઉર્જા નિશ્ચિત હોય, નિશ્ચિત ઉર્જા હોય, તો પછી એની અંદર રહેલો ઇલેક્ટ્રોન એ બી એવી જ ઓર્બિટમાં ઘૂમશે કે જ્યાં એની ઉર્જામાં વધારો ઘટાડો નહીં થવો જોઈએ, કેમ કે આખી ઉર્જા નિશ્ચિત છે. જો એ વધારો ઘટાડો કરે તેવી ઓર્બિટમાં ઘૂમવાનો તો પછી પરમાણુની ટોટલ ઉર્જામાં વધઘટ થતો રહેશે. ક્લિયર થાય છે? કેમ કે પરમાણુ એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન બધું. જ્યારે અહીંયા માત્ર ઇલેક્ટ્રોનની વાત થયેલી, તો અધિતર્ક ઇલેક્ટ્રોન વાળો છે પણ રીઝન છે આખું પરમાણુનું. ક્લિયર થાય છે? તો હવે પાછી ડેફિનેશન વાંચીએ. પરમાણુમાં રહે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં એ કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ઉર્જાનું ઉત્સર્જન કરતો નહીં હોય તેવી સ્થાયી કક્ષાઓમાં, એને કેવી કક્ષા કહેવાય? સ્થાયી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો રહે. કારણ શું છે? કારણ એ છે કે પરમાણુ પોતે જ નિશ્ચિત ઉર્જા ધરાવે, નિશ્ચિત સ્થાન પર નિશ્ચિત ઉર્જા ધરાવતો હોય. ક્લિયર થાય છે? ચાલો, આ અધિતર્ક પછી હવે જોવાના છે. સોરી સેકન્ડ અધિતર્ક. આ સેકન્ડ અધિતર્ક અહીંયા લખાશે નહીં મારાથી, તો હું અહીંયા લખું છું. આ તરફ ધ્યાન આપજો. હું અહીંયા લખવાનો છું હવે સેકન્ડ અધિતર્ક. થોડું મેં સેટ કરી લો. અહીંયા લખું. મારું કામ છે તમને પરફેક્ટ બતાવવાનું. ઓકે, અધિતર્ક નંબર 2. તો બીજા અધિતર્કમાં આવું છે, ન્યુક્લિયસની આસપાસ. આપણને ખબર છે પરમાણુમાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એટલે ન્યુક્લિયસની આસપાસ જ ભ્રમણ કરતો. ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, એન્ગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. ચાલો આને સમજીએ. શું કીધું? દેખાય છે ને પહેલાં તો? ઓકે, ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન, એટલે પાછું દોરી દઈએ. આ આપણું ન્યુક્લિયસ, એની આજુબાજુ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એટલે આ ઇલેક્ટ્રોન ભ્રમણ કરવાનું. ઓકે, ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. કોણીય વેગમાન એને કઈ સંજ્ઞાથી દર્શાવાય? એલ. કોણીય વેગમાન એલથી દર્શાવાય. તે h/2π ના કોઈને કોઈ પૂર્ણાંક ગુણાંકમાં. એને કેવી રીતના લખાય? h/2π, તેનો કોઈ પૂર્ણાંક ગુણાંક n. n = 1 2 3 4 1 2 3 4 5 6 અપ ટુ ડેશ. આપણને ખબર છે. તો એમ કીધું બીજા અધિતર્કમાં કે બીજા અધિતર્ક મુજબ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ને તેની કોણીય વેગમાન કેટલું હશે ને તેનું પણ સૂત્ર આપી દીધું. તો એનું કોણીય વેગમાન L એ h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હશે. એટલે આપણે એમ કહી શકીએ કે આ કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ આપેલું છે. ચાલો એની સમજ પડે તો આ તો ખબર પડે. Q બરાબર એની શું છે? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એનો અર્થ શું? કે ઈ જે બી છે તેના કોઈને કોઈ પૂર્ણાંક ગુણાંકમાં ટોટલ વિદ્યુત ભાર હશે. ઈ જેટલો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁻19, તેના કોઈને કોઈ પૂર્ણાંક ગુણાંક n = 1 2 3 4 કંઈ બી મૂકી શકો.
ઈના કોઈને કોઈ પૂર્ણાંક ગુણાંકમાં ટોટલ વિદ્યુતભાર હશે. તે જ રીતના એલ જે બી છે ટોટલ એલ એ એચના છેદના 2π ના કોઈને કોઈ પૂર્ણાંક ગુણાંકમાં જશે. એટલે ટોટલ એલ એટલે કે કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનનું પૂરેપૂરું કોણીય વેગમાન એલ એ એચના છેદમાં 2π ના કોઈને કોઈ પૂર્ણાંક ગુણાંકમાં હશે. હવે આ જે એચના છેદમાં 2π છે ને આ માત્ર જાણકારી માટે છે, એને એચ ક્રોસ બી કહેવાય. એચ ક્રોસ લખેલો હોય ને કોઈ જગ્યાએ એચ ક્રોસ, તો એ લખેલું છે એચના છેદમાં 2π. એનું નામ છે રિડ્યુસ પ્લેન્ક કોન્સ્ટન્ટ. રિડ્યુસ્ડ પ્લેન્ક કોન્સ્ટન્ટ. તો રિડ્યુસ પ્લેન્ક કોન્સ્ટન્ટ એટલે શું? રિડ્યુસ એટલે ઘટાડેલો પ્લેન્ક કોન્સ્ટન્ટ. જો એચને આપણે 2π વડે ભાગી કાઢીએ ત્યારે જેને મળે ને તેને એચ ક્રોસ, એને રિડ્યુસ પ્લેન્ક કોન્સ્ટન્ટ કહેવાય. ઓકે, આ માત્ર જાણકારી માટે છે, અને હમણાં ખાલી લેતા નહીં. કોઈ જગ્યાએ જો તમને કોઈ થિયરીમાં બીજી કોઈ બુકમાં વાંચતા હોય ને તમને આ એચના છેદમાં 2πની જગ્યાએ એલ ઇઝ ઇક્વલ ટુ એન એચ ક્રોસ લખીને આપેલું છે, એચ ક્રોસ એટલે એકચ્યુઅલીમાં એચના છેદમાં 2π જ છે. ઓકે, આ એચ ક્રોસ અહીંયા નથી, અહીંયા તો પૂરો એચ જ છે, એચના છેદમાં 2π જ છે. કેમ કે એચ ક્રોસ એટલે રિડ્યુસ પ્લેન્ક અચળાંક, એની વેલ્યુ છે એચના છેદમાં 2π જેટલી. ઓકે, તો આ સેમ સૂત્ર છે. ઓકે, ચાલો, તો આટલું તો ખબર પડી, ક્વોન્ટમીકરણ કરેલું છે. હવે મેઇન સવાલ એવો થાય કે બીજા અધિતર્કમાં આપણને કોણીય વેગમાનનું જ કેમ સૂત્ર આપ્યું? કોણીય વેગમાનનું કામ શું છે? અહીંયા સમજ પડી છે કે ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો છે ત્યારે એનું કોણીય વેગમાન કેટલું હશે? વર્તુળાકારમાં ભ્રમણ કર્યા કરતો તો એનું કોણીય વેગમાન કેટલું હશે તે મારે જાણવાની જરૂર કેમ પડી? તો આને હમણાં પેન્ડિંગ રાખો. આજે જ આપણે જોવાના છે કે આ કોણીય વેગમાનના સૂત્ર પરથી જ આપણે ઉર્જાનું સૂત્ર લાવવાના છે. એકચ્યુઅલીમાં આપણે ઓર્બિટની ઉર્જાનું સૂત્ર લાવેલા છે, પણ એમાં એક રાશિ ઘટતી છે, તેના વિશેની બધી ચર્ચા હું કરવાનો છું. તો હમણાં એને પેન્ડિંગ રાખો કે કેમ જરૂર પડી. આની બહુ જરૂર પડવાની છે, તમે જોતા રહેજો. ચાલો, હવે આપણે ફાઇનલ અધિતર્ક જોઈ લઈએ. છેલ્લો અધિતર્ક ત્રીજો બોહરનો. તો ત્રીજો અધિતર્ક આ પ્રમાણે છે, જોજો. ત્રીજો અધિતર્ક આ પ્રમાણે છે કે જો એવું કંઈ થાય કે જ્યારે, નહીં ડાયરેક્ટ લખું, ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ ઉર્જાવાળી કોઈ કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કોઈ કક્ષામાં જાય તો તે ફોટોનનું ઉત્સર્જન કરે. અહીંયા પૂરું ધ્યાન, હે તમારું ધ્યાન પૂરું અહીંયા જોઈએ. મને પહેલાં તમને આ દેખાતું છે ને સીધું એક ત્રાંસું દેખાય છે, ત્રાંસું છે, એમ રાખવું પડે. ઓકે, કહેતા બી નથી, ક્યાંથી કહેવાના કે ચાલો. ઇલેક્ટ્રોન જ્યારે, ધ્યાનથી ચાલો આને સમજીએ. ઇલેક્ટ્રોન જ્યારે કોઈ ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં જાય, એટલે કે જો ઇલેક્ટ્રોન પોતાની કક્ષા છોડીને કોઈ ઓછી ઉર્જાવાળી અંદરની કક્ષા, સમજો કે આ ઓછી ઉર્જાવાળી છે, આ બહાર તે વધારે ઉર્જાવાળી છે. ચાલો અહીંયા જોજો. હા, આ બહાર વધારે ઉર્જાવાળી, આ ઓછી ઉર્જાવાળી. તો ઇલેક્ટ્રોન જ્યારે નિમ્ન ઉર્જાવાળી એટલે આવી જશે, આ ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવશે. અથવા ચાલો અહીંયા એક હજી મોટી કક્ષા પાડી દઈએ. અહીંયા એકમાં કોઈ ઇલેક્ટ્રોન છે જે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં આવે, ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં આવે જાય તો તે ફોટોનનું ઉત્સર્જન કરે છે. એટલે હું કે જ્યારે આ વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે ને ત્યારે આમાંથી કંઈ ને કંઈ ફોટોન બહાર નીકળે, ને અને તે ફોટોનની ઉર્જા, ધ્યાનથી સાંભળજો, અહીંયા પૂરું ધ્યાન આપજો. અને તે ફોટોનની ઉર્જા બંને ઉર્જાવાળી કક્ષાના અથવા તો બંને ઉર્જાવાળી કક્ષાના ઉર્જા તફાવત જેટલી હોય છે. અહીંયા મેં ડેફિનેશન લખીને તેના વિશેનું સૂત્ર લખી દઉં એટલે વધારે ક્લિયર થઈ જશે તમને. જોજો, ડેફિનેશનનું સૂત્ર આવું છે, અથવા તો એચ મ્યુ ઇઝ ઇક્વલ ટુ EI માઇનસ, અરે યાર, એચ મ્યુ ઇઝ ઇક્વલ ટુ EI માઇનસ EF. ચાલો આને સમજીએ. અમારું કામ છે માત્ર સમજવાનું, કેવું લખું છું, હું લખું છું, કંઈ ધ્યાન નથી આપવાનું, તમને બધું સમજ પડવી જોઈએ, લખાઈ તો જશે બધું. ચાલો તો જોજો, પાછું વાંચું. ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ ઉર્જાવાળી કોઈ કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં જાય
નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં આવે તો તે ફોટોનનું ઉત્સર્જન કરે. જો આ ફોટોનનું ઉત્સર્જન કરે છે અને તે ફોટોનની ઉર્જા, આ જે ફોટોન બહાર નીકળ્યો ને જેની ઉર્જા કેટલી ને તેનું સૂત્ર બી આપી દીધું. ચાલો, ફોટોન તો ઉત્સર્જન કર્યું, તે ફોટોનની ઉર્જા બંને ઉર્જાવાળી કક્ષાના ઉર્જા તફાવત જેટલો, જો બંને ઉર્જાવાળી કક્ષાના ઉર્જા તફાવત જેટલી હોય છે. હવે જો એનું સૂત્ર મેં શું લખ્યું, Hμ = EI - EF. EI એટલે કે ઇનિશિયલ એટલે કે શરૂઆતની, EF એટલે કે ફાઇનલ એટલે કે છેલ્લી. તો એટલે કે પહેલી શરૂઆતની ઉર્જા અને છેલ્લી ઉર્જા, તે બે વચ્ચેનો ઉર્જાનો જેટલો તફાવત હોય ને તેટલો તફાવતનું ફોટોન બહાર કાઢી દે. હવે આપણને ખબર છે ફોટોનની ઉર્જાને આપણે મ્યુમાં લખીએ. આપણે આ આગલું ચેપ્ટર જે દ્વૈત સ્વભાવ ભણ્યા તેમાં જોયું કે ફોટોન જ્યારે બી બહાર નીકળે અથવા તો ફોટોન જે બી કંઈ હોય તેની ઉર્જાને આપણે Hμમાં લખીએ. Hμ. અને આપણે વિકિરણ ઉર્જા ક્વોન્ટમાંક બી કીધું ફોટોનની ઉર્જાને Hμ = અહીંયા શું છે, EI - EF. શરૂઆતની ઉર્જા, અંતિમ ઉર્જા, એ બેનો તફાવત, તેટલી જેટલી બી ઉર્જા બહાર નીકળે તેટલી ઉર્જાનું આ ફોટોન બહાર નીકળે. નહીં સમજ પડે તો ઉદાહરણથી સમજો કે ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાં 10 જૂલ ઉર્જા હતી અને નિમ્નમાં છે 7 જૂલ. ઉપર 10 જૂલની કક્ષા છે ને 7 જૂલની કક્ષા છે. તો જ્યારે કોઈ 10 જૂલની ઉર્જાવાળો ઇલેક્ટ્રોન 7 જૂલમાં આવે તો 3 જૂલની જેટલી ઉર્જાનો ફોટોન બહાર કાઢી દે. જો 10 - 7 એટલે કેટલા બચવાના, 3 જૂલ. તો 3 જૂલ જેટલી ઉર્જાનો ફોટોન બહાર કાઢી દે તો જ અહીંયા સ્થાયી થાય. આપણે એક જગ્યાએ જોયું આવું કે અહીંયા સમજો કે આટલે વધારે પૈસાવાળી જગ્યા છે ને અહીંયા ઓછા પૈસાવાળી જગ્યા છે. તો જો મેં કોઈ વધારે પૈસાવાળી જગ્યામાંથી ઓછી પૈસામાં આવું, હવે આ બી મેં ત્યાં મારી બેજતી કરાવી તો અહીંયા પૈસાવાળો બી મેચ છું. ઓકે, તો સમજો કે હમણાં મારી પાસે બહુ બધા પૈસા છે તો ત્યાંથી મેં ઓછા પૈસાવાળી જગ્યા પર આવું ને જો મારી પાસે વધારે પૈસા રાખું ને તો આ ગરીબ માણા લોકો જલી જાય, મારી જ ઘરે ચોરી કરે, મને મારીને પૈસા લઈ લે, આવું બધું થાય. તો શું કરવું પડે મારે કે મેં વધારે પૈસાવાળી જગ્યામાંથી જ્યારે ઓછી પૈસાવાળી જગ્યામાં આવું ને તો મારી પાસે જે વધારે પૈસા છે ને તેને બેંકમાં મૂકી દેવા પડે. તો જ એને અહીંયા જેટલા પૈસા જોઈએ ને તેટલા પૈસામાં મેં સ્ટેબલ રહી શકું. તો સેમ વેજુ જ્યારે કોઈ વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે ને જો અહીંયા સ્થાયી થવું હોય ને તો એના પાસે જે બી કંઈ વધારેની ઉર્જા છે ને તેને એણે ફોટોનના રૂપે બહાર કાઢવું પડે. એમ કે તો ચાલે, ફોટોનના રૂપે બહાર કાઢવું પડે. કેમ કે આવું થતું છે. જો બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોન માત્ર સ્થાયી કક્ષામાં જ ભ્રમણ કરવો જોઈએ, તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાંથી બહાર બી નીકળે, એક ઉર્જા એક કક્ષામાંથી બીજી કક્ષામાં બી જાય, આ બધું થતું રહેતું છે. તો આવું થવા પાછળનું કારણ બી તો કેવું પડે ને બોહરે. તો એ કારણ એણે આના રીતના આપ્યું. ને આ જે ફોટોન બહાર નીકળે ને તેના પરથી જ આપણે પેલો સ્પેક્ટ્રમ બનાવેલો ને પરમાણુ વર્ણપટ, ત્યાં હાલો અહીંયા કદાચ દેખાતો હશે, જો મેં લખેલું છે આ પરમાણુ વર્ણપટ દેખાય, પરમાણુ વર્ણપટ આ લાઈન. તો આ પરમાણુ વર્ણપટમાં આપણે જે જોયું ને કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે જ્યારે આપણે એના પર વિકિરણને દરેક તત્વનો ઉત્સર્જન વર્ણપટ હોય છે. નીચા દબાણે પરમાણુ વાયુ બાષ્પને વિદ્યુત પ્રવાહ પસાર કરે ત્યારે તે વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈની ઉત્સર્જન રેખીય વર્ણપટ બહાર નીકળે. આવું બધું આપણે વાંચી ગયેલા. આ મેં માત્ર મારી નોટ્સ પ્રિપેરેશન કરતો ને તે લખેલું છે અહીંયા. ઓકે, ચાલો હવે તમારે નોટ્સ બનાવવાની જરૂર નથી, જે પ્રિપેર કરું તે આ મળી જ જવાનું અહીંયા તૈયાર જ. આજ તમને ફોટા મોકલી આપો. ઓકે, ચાલો તો અહીંયા ધ્યાન આપજો આ રીતના. ઓકે, ચાલો તો હમણાં મેં શું કહેતો હતો કે આ જે ફોટોન બહાર નીકળે છે ને, આ ફોટોન જ આપણને બહાર વર્ણપટ રૂપે બહાર દેખાય કે દરેક પરમાણુમાંથી કંઈ ને કંઈ ઉર્જા બહાર નીકળી છે. તેને આપણે પરમાણુ વર્ણપટ સ્પેક્ટ્રમ કહીએ કે આનો કયો કલર દેખાય છે, અથવા તો કલર નથી દેખાતો તો કઈ રેન્જ છે, ઇન્ફ્રારેડ છે, અલ્ટ્રાવાયોલેટ છે, દ્રશ્ય પ્રકાશ છે, એક્સરે છે, બધું. તો હમણાં માત્ર તમારે આના ઉપર જ ફોકસ રાખવાનું છે. એ પરમાણુ વર્ણપટ પતી ગયું, હમણાં ધ્યાન અહીંયા રાખો. શું કે જ્યારે વધારે ઉર્જાવાળી કક્ષામાંથી કોઈ ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે ને જો એણે ત્યાં સ્થાયી થવું હોય ને તો બે ઉર્જા વચ્ચે જેટલો બી તફાવત છે ને તેટલી ઉર્જા બહાર આપી દેવું પડે તો જ અહીંયા સ્થાયી રહેશે. 10 હોય અહીંયા 7 જ જોઈએ તો 3 બહાર કાઢી દેવું પડશે. ક્લિયર થાય છે? જેનું આ સૂત્ર છે Hμ = EI - EF. હવે આપણે પહેલાં મને સમય જોઈ લેવા દો કેટલો થયો છે, અડધો કલાક થઈ ગયો, કંઈ નહીં છે. હવે આપણે બહુ બધા સૂત્ર જોવાના છે એકી સાથે. મેં તમને કીધું ને આની જરૂર પડવાની છે. તો હવે આપણે મેઇનલી સૂત્ર એક જ જોવાના છે પણ એની ગણતરી બહુ લાંબી છે. જોજો અહીંયા ધ્યાન આપજો. તો હવે આપણે અહીંયા દેખાશે, નોટને ફેરવી પાડું, જોતા રહેજો. ચાલો, પાછી આપણી પાસે બહુ બધી જગ્યા થઈ ગઈ. તો અહીંયા રાખું મેં આને. ઓકે, દેખાય છે ને? હવે આપણે શું કરવાના છે ખબર? તો આપણે હવે ઇલેક્ટ્રોનની કક્ષામાં ઉર્જાનું સૂત્ર તારવવાના છે.
કોનું? ઇલેક્ટ્રોનની ઉર્જાનું. કોની ઉર્જા તો લખ્યું, ઇલેક્ટ્રોનની કક્ષામાં ઉર્જાનું. એટલે કે જે બી કક્ષામાં એ ભ્રમણ કરતો છે ત્યાં એની ઉર્જા કેટલી હશે તેનું સૂત્ર. આ હેડિંગ કોઈ તમારી બુકનું હેડિંગ નથી, મેં મારી રીતના બનાવેલ છે, બુકમાં નહીં શોધતા રહેતા. ઓકે, ઇલેક્ટ્રોનની કક્ષામાં ઉર્જા કેટલી હશે તેનું સૂત્ર તારવાના છે. ને એકચ્યુઅલીમાં એ સૂત્ર આપણે તારવી ગયેલા છે. તમારી પાસે જો નોટ્સ હોય ને લખેલી તમારી, તો તેને જુઓ ધ્યાનથી. તો આપણે એની ઉર્જાનું સૂત્ર આ લાવી ગયેલા, E²/8πε0r. આ રીતનું સૂત્ર હતું ઇલેક્ટ્રોનની એની કક્ષામાં ઉર્જાનું સૂત્ર. આપણે આગળ પહેલા કે બીજા વિડીયોમાં એની ઉર્જાનું સૂત્ર જોઈ ગયેલા. E = -E²/8πε0r. પેલી ગતિ ઉર્જાનું સૂત્ર, સ્થિતિ ઉર્જાનું સૂત્ર બંનેને એડ કરેલા, ત્યારે ફાઇનલ આ સમીકરણ બનેલું. યાદ આવે? તો હવે પ્રોબ્લેમ એ છે કે આ સૂત્રમાં આપણી પાસે ત્રિજ્યા r છે ને એની વેલ્યુ આપણને ખબર નથી. તો એ વેલ્યુ હવે આજે જે આપણે બોહરના અધિતર્ક જોયા ને તેના પરથી તારવાના છે. તો આપણને જોઈતું શું છે? ફોકસ રાખો r પર. આપણને r જોઈએ છે. હવે બોહરના અધિતર્ક મુજબ આપણને એક સૂત્ર મળ્યું, NH/2π. L = NH/2π. આ સૂત્ર મળ્યું ને આપણને. તો હવે એ જે સૂત્ર મળ્યું ને આપણને, એમાં જ એનો જ ઉપયોગ કરવાના છે r તારવા માટે. કેમ કે આ છે કોણીય વેગમાન. શું છે? કોણીય વેગમાન. અને કોણીય વેગમાનનું સૂત્ર આપણે જાણીએ, mvr. નહીં ખબર? તો આવું આવે, એકચ્યુઅલીમાં આવું હોય, L = r×p. r×p. હવે r ડેટા કાઢ નાખું, ક્રોસ કાઢ નાખું તો p sin θ. p ને બી લખું તો r m v sin θ. આવું લખાય. એલનું આખું સૂત્ર જ આ છે. પીની જગ્યાએ પહેલાં તો ક્રોસ કાઢો તો sin θ, પીની જગ્યાએ mv મૂકી દીધું. વેગમાન તો ખબર છે ને, દળ ગુણ્યા વેગ, વેગમાન કહેવાય. તો L = mvr sin θ. પણ વર્તુળ આકારમાં જ્યારે પણ મેં ભ્રમણ કર્યા ને ત્યારે મારો વેગ ને મારી ત્રિજ્યા r કોઈ બી પોઈન્ટ પર જોજો, એ બે વચ્ચે ખૂણો 90 ડિગ્રી જોવાનો છે. વર્તુળ આકારમાં ભ્રમણ કરતો ત્યારે મારો વેગ ને ત્રિજ્યા વચ્ચે ખૂણો 90 ડિગ્રી જોઈએ, એટલે sin 90 ની વેલ્યુ તો 1 થાય, એટલે બચવાનું rmv, જેને મેં લખેલું છે L ની જગ્યાએ mvr. પહેલાં m લખું, v લખું, કંઈ ફરક નથી પડવાનો. ઓકે, તો L = mvr = રાઇટ સાઈડ પર શું છે? NH/2π. NH/2π છે ને. હવે જોજો, આપણી પાસે જો r ને કરતા બનાવવું હોય તો mv પાછો બની જાય. આ બધી પ્રોબ્લેમ છે. તો હવે આપણે શરૂઆત ક્યાંથી કરીએ ખબર? આપણે જ્યારે આ સૂત્ર તારવવાનું હતું ને ત્યારે આપણે અહીંયાથી શરૂઆત કરી. જોતા રહેજો. કઈ યાદ આવે? Fe = Fc. વિદ્યુતીય બળ બરાબર કેન્દ્રગામી બળ. મેં તમને કીધું વર્તુળાકારમાં ભ્રમણ કરતો હોય તો બે વચ્ચેનું જે આકર્ષણ બળ છે તે વિદ્યુતીય બળ છે. તે જ બળ આપણને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એટલે Fe = Fc લખેલું. ઓકે, તો ધ્યાનથી જોજો. આપણને જોઈએ છે ત્રિજ્યા r. અહીંયા ધ્યાન આપો. આપણને જોઈએ છે ત્રિજ્યા r. તો હવે જો મેં mvની જગ્યાએ, અહીંયા mv² છે ને, અહીંયાથી આપણને ત્રિજ્યાનું સૂત્ર એમ તો ખબર જ છે. જો અહીંયાથી મેં ત્રિજ્યાનું સૂત્ર બનાવવા જાઉં તો પહેલાં એક r કેન્સલ, r ઉપર mv² વાળું પદ નીચે. તો જોતા રહેજો. r = થઈ જવાનું E²/4πε0 mv². આવું થઈ જવાનું r = હવે અહીંયા ધ્યાનથી જુઓ તો આમાંથી આપણે mv આપણને ખબર છે. જો r ને મેં નીચે લઈ લઉં તો મને mv આમાંનો ખબર છે. તો આમાંનો mv ને ખાલી, v રહેવા દેવાનો છે, mv ને ખાલી. mvની જગ્યાએ આના પરથી જે વેલ્યુ આવવાની ને, mvની જગ્યાએ શું લખાય? NH/2πr. r ને જો મેં નીચે લઈ લઉં તો ઓકે, તો એ વેલ્યુ મેં અહીંયા મૂકવાનો છે mvની જગ્યાએ. તો હવે r નું સૂત્ર શું બનવાનું? r નું જે બી કંઈ સૂત્ર બનશે ને તે આપણે અહીંયા મૂકી દઈશું, એટલે આપણને ઉર્જા મળી જશે. મેઇન ફોકસ છે આપણું ઉર્જા શોધવા પર. ઓકે, તો E²/4πε0 mvની જગ્યાએ આ વેલ્યુ NH/2πr. અને આપણને અહીંયા તો mv² હતું. તો mv² નો મતલબ શું? 2 વાર v હતો. એકવાર mv યુઝ કરી લીધું, એકવાર v તો બાકી છે હજી. આટલું ક્લિયર થઈ ગયું? હવે આપણને v ની બી વેલ્યુ જોઈએ. અરે નથી દેખાતું, અહીંયા દેખાય છે? હવે દેખાય છે? હવે આપણને જોઈએ v ની પણ વેલ્યુ. તો આ જ સૂત્રમાં જોજો. ઓકે, આ જ સૂત્રમાં હવે v ને કરતા બનાવું તો m પણ નીચે જતો રહેશે. then my v = NH/2πrm. હવે એ વેલ્યુ જે અહીંયા છે તે પાછો મેં અહીંયા મૂકી દેવા v ની જગ્યા પર. તો હવે ફાઇનલ સમીકરણ શું બનવાનું r નું? જોતા રહેજો. એકચ્યુઅલીમાં અહીંયા છે ને આપણે v નું સમીકરણ લાવ્યા. હવે જરાક અહીંયા આ જે છે ને આને ધ્યાનથી જોજો. અહીંયા મેં સાઈડ પર એક v નો રિલેશન લખી રાખું છું. v નો રિલેશન જોજો. તો આટલે ધ્યાનથી જુઓ તો આ
એટલે આ સમીકરણ રવા જ દેવાના છે, આપણે નીચે જ ગણતરી તો કરવાના છે, પણ જરાક વાર છેદની છેદ ક્યાં જાય? 2πr અંશમાં જતી રહેશે. અહીંયા ઝાંખું ઝાંખું લખું 2πr. જોજો આ આપણું અહીંયા છેદમાં હતું ને તે જ અંશમાં લીધું. આર કેન્સલ થઈ જાય. તો જો આ છેદનો વીને મેં અહીંયા ઉપર લઈ જાઉં તો મને વીનું સમીકરણ બને e² 2π આર કેન્સલ ના છેદમાં 4π NH ના છેદમાં 2π આવું બધું આવું સૂત્ર મળે. તો જોજો અહીંયા મેં વીનું સૂત્ર લખવાનું છે. v ઇઝ ઇક્વલ ટુ આ છેદનો વી હતો ને તો અહીંયા અંશમાં આવેલો, આ છેદનો વી તો અહીંયા અંશમાં e². આ જે 2π હતું ને 2π આરને ઉપર લાવેલા, આરને કેન્સલ કર્યું તો આ 2π ને પાછા નીચે લઈ ગયા. એટલે હવે છે જ્યારે આર ઉડી ગયો ત્યારે NH ના છેદમાં 2π છે, આર ઉડી ગયેલો છે, આર ને આર કેન્સલ થઈ ગયેલો છે અને આ વીને અહીંયા લેતા આવેલો છું મેં. દેખાય છે કે વી દેખાય છે કે હા. v ઇઝ ઇક્વલ ટુ e², આ ઉપરવાળો e² ના છેદમાં 4π એપ્સિલોન 0 NH ના છેદમાં 2π. આરને જ ખાલી ઉપર લઈ ગયો, આમ સમજો, આરને જ ખાલી ઉપર લઈ ગયો અને આર ઉડાડી દીધો. ઓકે, વી આ બાજુ e² ના છેદમાં 4π એપ્સિલોન 0 NH ના છેદમાં 2π. જો તો આ NH ના છેદમાં 2π રહેવા દેવાનું કારણ શું? કેમ કે NH ના છેદમાં 2π ને જ આપણે L કહી શકીએ, કોણીય વેગમાન. તો કોઈ વાર ડાયરેક્ટ કોણીય વેગમાન જ આપેલું હોય ને આપણને દળ ને ત્રિજ્યા ને એવું બધું નહીં ખબર હોય ને તો બી વેગ ને NH ના છેદમાં 2π રિલેશન છે, તો તેના પછી આપણે શોધી શકીએ. એટલે આ વેગ શોધવાનું સૂત્ર છે. જ્યારે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમતો હોય ને ત્યારે એનો વેગ કેટલો હશે ને તે જાણવું હોય ને તો e² ના છેદમાં 4π એપ્સિલોન 0 NH ના છેદમાં 2π અથવા તો v ઇઝ ઇક્વલ ટુ e² ના છેદમાં 4π એપ્સિલોન 0 L લખી દેજો. L કેમ કે L જ છે NH ના છેદમાં 2π. તો આ એક ખાલી સાઈડ પર સૂત્ર. ચાલો હવે આપણા પાછા મેઇન સૂત્ર પર આવી ગઈ. તો આપણે જોતા હતા કે r ઇઝ ઇક્વલ ટુ છે e² ના છેદમાં 4π એપ્સિલોન 0 NH ના છેદમાં 2π r ઇન્ટુ v. આપણે આરને કાઢવાનું નથી, આપણે તો આરનું સૂત્ર લાવવાનું છે. ઉર્જા શોધવા માટે આપણને આરની જરૂર છે, ઉર્જા શોધવા માટે આરની જરૂર છે, એટલે આરને ઉડાડવાનો નથી, બલકે આપણે વીની જગ્યાએ આ સૂત્ર પાછું મૂકવાનું છે. જો વીની વેલ્યુ આપણે જે અહીંયા વીની વેલ્યુ કરો ને mv માંથી એમને નીચે લઈ લીધો તો v ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું NH ના છેદમાં 2π RMV. એ વેલ્યુ મેં અહીંયા મૂકવાનો છે આ વી પાસે. ક્લિયર થાય છે? તો અહીંયા લખું e² ના છેદમાં 4π એપ્સિલોન 0 તેમનું તેમ NH ના છેદમાં 2π. હવે NH ના છેદમાં 2π ને રાખો, આ આર છે ને અહીંયાનો આર, તેને જરાક વાર સાઈડ પર રાખો. અહીંયા જો અહીંયામાં બી શું આવતું છે? વીની જગ્યાએ લખાતો શું લખાશે? અહીંયા લખું. ચાલો અહીંયા એક આર બાકી છે, એટલે લખવાનું NH ના છેદમાં 2π. અહીંયાનું બી RM લખવાનું બાકી. અહીંયા અરે દેખાતું નથી. જો NH ના છેદમાં 2π, વીની જગ્યાએ પાછું NH ના છેદમાં 2π. તો આ NH ના છેદમાં 2π, NH ના છેદમાં 2π બે વાર, ચાલો લખી દઈએ બધું, એકવાર લખી દઈએ, એકવાર બધું લખી દઈએ. ઓકે, આટલેકમાં છે 2πr, અહીંયા આવી તે વેલ્યુ RM. ચાલો જોઈ લો, સમીકરણને ધ્યાનથી જોઈ લો. r ઇઝ ઇક્વલ ટુ e² ના છેદમાં 4π એપ્સિલોન 0 NH ના છેદમાં 2π r, વીની જગ્યાએ પાછી આ વેલ્યુ NH ના છેદમાં 2π RM. બધી વેલ્યુ મૂકી દીધી. હવે જો NH ના છેદમાં 2π, NH ના છેદમાં 2π બે વાર તો NH ના છેદમાં 2π નો સ્ક્વેર, r² બે વાર તો r², m એક જ વાર છે તો આ r² અને m તેને મેં ઉપર લઈ જતો છું, r² અને m ને મેં અહીંયા ઉપર લઈ જતો છું ને એ સ્ટેપ હજી અહીંયા લખાશે. ચાલો તો જોતા રહેજો. ધેન માય r ઇઝ ઇક્વલ ટુ આવું થઈ જશે e² ના છેદમાં અહીંયા ઉપર r² m ઉપર, આ r અને આ r² અને m તે બંને ઉપર, તો છેદમાં શું રહી ગયું 4π એપ્સિલોન 0 NH ના છેદમાં 2π હોલ સ્ક્વેર. બે વાર હતું ને NH ના છેદમાં 2π એટલે હોલ સ્ક્વેર લખી દીધો. હવે આપણને દેખી જ રીતે આ બાજુનો એક આર ને આ એક r² નો એક આર કેન્સલ. તો આપણે જો હવે r શોધવું હોય તો આ છેદમાંનું અંશમાં ને અંશમાંનું છેદમાં, આવું થવાનું ને, છેદમાંનું અંશમાં ને અંશમાંનું છેદમાં. તો હવે આરનું ફાઇનલ સમીકરણ મેં એને બાજુમાં જ બનાવવાનું છું. જોતા રહેજો. હા, બાજુમાં જ બનાવવાનો છું. આ આરને અહીંયા લઈ લઉં, આરને તાનો ત્યાં જ છે, આર તાનો ત્યાં જ છે, તો આ છેદ આખો ક્યાં જવાનો? એટલે ઉપર અંશમાં. તો એ લખું તો અહીંયા પહેલાં લખવાનું 4π એપ્સિલોન 0 n² છૂટું પાડ લઉં, h ના છેદમાં 2π આખું રહેવા દઉં, n² h ના છેદમાં 2π હોલ સ્ક્વેર છે ને, NH ના છેદમાં 2π આખાનો વર્ગ એટલે n નો બી વર્ગ, h ના છેદમાં 2π નો બી વર્ગ. ના છેદમાં શું જવાનું? e² ને m, તો e² અહીંયા છેદમાં ને m બી અહીંયા છેદમાં. ક્લિયર થાય છે? તો અહીંયા e² ના m² ની નીચે m, આ બધાને બ્રેકેટ કરીને લખું તો આરનું સૂત્ર બની ગયું આપણી પાસે 4π એપ્સિલોન 0 e² n² ના છેદમાં m h ના છેદમાં 2π હોલ સ્ક્વેર. હવે જો ઇન્ટરેસ્ટિંગલી જોતા રહેજો, આ જે સૂત્ર બન્યું તો અહીંયા મેં પાછું ઉપર લખી દેવા. ચાલો જોજો. તો અહીંયા ધ્યાન આપજો,
આર ઇઝ ઇક્વલ ટુ જે સમીકરણ બનેલું હતું તે આવું હતું, એન સ્ક્વેરના છેદમાં એમ એચના છેદમાં 2 પાઈ હોલ સ્ક્વેર 4 પાઈ એપ્સિલોન 0ના છેદમાં ઈ સ્ક્વેર. આરનું સમીકરણ આપણે શોધવાનું તો શું છે? ઈ. આર્યો ઈ ઇઝ ઇક્વલ ટુ જે માઇનસ ઈ સ્ક્વેરના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 આર. આ સમીકરણ તમે આગળ જોઈ લેજો, આગળના સૂત્રમાં તમારી પાસે જો સોલ્યુશન હોય તો, અથવા તો વિડીયો જોઈ લેજો, ત્યાં આપણે તારવેલું છે, નાના પછી તારવેલું એફ ઈ ઇઝ ઇક્વલ ટુ એફસી પછી ગયેલા કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને શોધેલી. પણ હમણાં આપણે ત્રિજ્યા પર આવીને અટકી ગયા, ત્રિજ્યાનું સૂત્ર લાવી દીધું ને આ ત્રિજ્યાનું સૂત્ર લાવી દીધું ને એમાં આપણે એચના છેદમાં 2 પાઈમાં નવું લાવ્યા, બાકી આગળ તો લાવેલા જ હતા. જો મેં તમને કીધું ને કે કેન્દ્રગામી સોરી આલું આ બોહરનો અધિતર્કનું આ એલ ઇઝ ઇક્વલ ટુ એન એચના છેદમાં 2 પાઈ કેટલું કામનું છે, બધી જગ્યાએ એચના છેદમાં 2 પાઈથી જ ચાલતું છે. એ કેટલું કામનું છે તે હજુ બી નહીં ખબર પડી ને તો હવે તમને ખબર પડી જશે, હું વાત કરવાનો છું ને એટલે. જોજો હવે બોહરનો આ અધિતર્ક કેટલો કામનો છે એ જાણવાનું, એના પાછળનું રીઝન શું છે ખબર? તો આપણને જે આ સમીકરણ મળેલું ને, આપણને આ જે સમીકરણ બન્યું હમણાં એન સ્ક્વેરના છેદમાં એમ એચના છેદમાં 2 પાઈ હોલ સ્ક્વેર 4 પાઈ એપ્સિલોન 0ના છેદમાં ઈ સ્ક્વેર. તો આ જે સમીકરણ મળ્યું ને હમણાં, આ જે સમીકરણ, હવે એ સમીકરણમાં જોજો અહીંયા એક એન સ્ક્વેર જ છે જે નથી ખબર, બાકીની બધી વેલ્યુ ખબર છે. હાઇડ્રોજન પરમાણુની વાત ચાલતી છે, હાઇડ્રોજન પરમાણુનું દળ એટલે પ્રોટોનનું દળ એક જ આવે એમાં. તો એચ કોન્સ્ટન્ટ, પ્લેન્ક કોન્સ્ટન્ટ, 2 પાઈ કોન્સ્ટન્ટ, 4 પાઈ એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ, ઈ એટલે વિદ્યુતભાર, એનો બી એક જ ઇલેક્ટ્રોન એટલે એક જ વિદ્યુતભાર. તો જો મેં આવું કરું, ધ્યાનથી સમજો, જો મેં આવું કરું કે આ બધાની વેલ્યુ મૂકી દઉં ને એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું, આ એનની જગ્યા પર આવે તો ખબર છે ને 1 2 3 4 લખાય, આપણે આગળ જોઈ ગયા 1 2 3 4 5 6 7 8 અપ ટુ ડેશ 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 જેટલું લખો હોય તેટલું. તો જો મેં એનની જગ્યા પર 1 મૂકું, આ એનની જગ્યા પર 1 મૂકું તો આર ઇઝ ઇક્વલ ટુ જે સમીકરણ મળશે ને, આર ઇઝ ઇક્વલ ટુ આ બધી વેલ્યુ મૂકતા તે વેલ્યુ મળશે 5.69 ઇન્ટુ 10⁻⁻15 મીટર. આવી કંઈ વેલ્યુ મળશે જેને A0થી બી દર્શાવાય. બધું સમજાવું, ચિંતા નહીં કરતા. 5.69 આવું કંઈ છે વેલ્યુ. આ આગળની વેલ્યુમાં કદાચ ભૂલ હોઈ શકે, -15 મીટર. ઓકે, ચાલો આને સમજીએ. એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકોનો અર્થ શું થાય? એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકોને મેં અર્થ થાય કે મેં સૌથી પહેલી કક્ષાની વાત કરતો છે, સૌથી પ્રથમ કરતા. એન ઇઝ ઇક્વલ ટુ 2 મૂકું તો બીજી કક્ષા, 3 મૂકું તો ચોથી કક્ષા. તો આ એન છે ને તે બીજું કંઈ નથી, આપણે જે 11માં કેમેસ્ટ્રીમાં મળ્યા ને મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, સ્પિન ક્વોન્ટમાંક, તે આ એન છે ને તે મુખ્ય ક્વોન્ટમાંક જ છે તમારો. એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો, એન ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો, એન ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો, આ રીતના મૂકતું જવાનું. ઓકે, તો જ્યારે એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું ત્યારે આ જે બધી વેલ્યુ મૂકી દીધી ને તો જવાબ મળ્યો 5.69 ઇન્ટુ 10⁻⁻15 મીટર. એટલે કે હાઇડ્રોજન પરમાણુ માટે, ધ્યાનથી સમજો, આપણે આ જે શોધેલું છે ને તે હાઇડ્રોજન પરમાણુ, આ જે તે ઇન જનરલ છે, મેં સમજાવવાનું છું. હાઇડ્રોજન પરમાણુ માટે 5.69 ઇન્ટુ 10⁻⁻15 મીટર જેટલી પહેલી કક્ષાની ત્રિજ્યા મળી. કેન્દ્રની હાથેથી પહેલી ત્રિજ્યા આર જે છે ને તે પહેલી કક્ષાની ત્રિજ્યા આટલી મળી. હવે ઇન્ટરેસ્ટિંગલી આમાં પ્રોબ્લેમ શું છે ખબર? એન ઇઝ ઇક્વલ ટુ મેં 1 મૂકેલો હતો ને 1નો સ્ક્વેર શું થાય? 1 જ થાય. 1નો સ્ક્વેર તો 1 જ થવાનો ને. તો જો 1નો સ્ક્વેર 1 થાય તો ગુણાકાર ભાગાકારમાં 1 તો કોન્સ્ટન્ટ છે, એટલે કે 1નો સ્ક્વેર 1 થઈ ગયો તો એનો અર્થ એ થઈ ગયો કે અહીંયામાં 1 મૂક્યો ત્યારે જે બી ત્રિજ્યા મળી ને તેમાં 1ની વેલ્યુનો કોઈ બી ગુણાકાર ભાગાકારમાં યુઝ જ નહીં થયો. એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા 1નો સ્ક્વેર 1 ને ગુણાકાર ભાગાકારમાં એ કોન્સ્ટન્ટ છે, કોઈ મતલબ નહીં મળે. ઓકે, તો 1 મૂકવાથી મારી 1ની વેલ્યુનો કોઈ બી જગ્યાએ યુઝ જ નહીં થયો. તો એનો મતલબ એમ કહેવાય કે આ જનરલ આ બધી વસ્તુ જે મૂકીને ત્યારે મળતી ત્રિજ્યા છે. એટલે આને છે ને પેલી પરમાણુની મુખ્ય ત્રિજ્યા, આને છે ને પ્રાથમિક ત્રિજ્યા, આનું નામ શું છે મેં નામ ભૂલી ગયો, એને A0થી દર્શાવાય જે મુખ્ય ત્રિજ્યા છે. આમાં હવે વધારો થતો રહેશે. તો ધ્યાનથી સમજો, આ સમીકરણ છે ને હવે પછી જે મેં હમણાં જે સમીકરણ લખવાનું છે ને તે આપણું આના પછીનું ચેપ્ટર ન્યુક્લિયસ 13મા ચેપ્ટરમાં આવવાનું છે. પણ તમારા માટે મેં હમણાં એકવાર આ સમીકરણ લખી દઉં છું જેથી કરીને તમને ત્યાં પાછું પૂછે નહીં કે કઈ રીતના આવ્યું. એના માટે મેં હમણાંથી આ સમીકરણ લખી દેતો. જો મેં શું સમીકરણ લખ્યું? આર ઇઝ ઇક્વલ ટુ A0 n સ્ક્વેર. આવતું ન્યુક્લિયસવાળા ચેપ્ટરમાં આપણે જોઈશું કે ત્રિજ્યા A0 ઇન્ટુ n સ્ક્વેર એટલે કે મુખ્ય ક્વોન્ટમાંકના સ્ક્વેર જેટલી ને બીજું A0ના મલ્ટિપ્લિકેશન જેટલી આવે. તો હવે અહીંયા ધ્યાનથી જુઓ તો એનની વેલ્યુ 1 મૂકેલી, 1 મૂકવાથી કોઈ ફરક પડેલો? 1નો સ્ક્વેર ગુણાકાર ભાગાકારમાં કોઈ ફરક નહીં પડે. એટલે હકીકતમાં આપણને જે જવાબ મળ્યો ને ગુણાકાર ભાગાકારનો આટલો, તે આ બધી વેલ્યુનો જ જવાબ મળેલો છે, કેમ કે 1 સ્ક્વેરથી તો કોઈ ફરક પડવા નથી. એટલે જ એને પરમાણુની મુખ્ય પ્રાઇમરી ત્રિજ્યા બી કહેવાય, જેને મેં A0થી બતાવી.
તો હવે જો મારે પરમાણુની ત્રિજ્યા દર વખતે હોતી હોય તો એનની વેલ્યુ 2 3 મૂકતો જાઉં. આ વેલ્યુ તો ફિક્સ મને મળી ગઈ, કેટલી આવે છે આટલી, એટલે એને A0 થી દર્શાવી. તો દર વખતે ત્રિજ્યા શોધી હોય ને તો R = A0 n² લખાય. એટલે એમ કહી શકાય કે ત્રિજ્યા મુખ્ય ક્વોન્ટમ આંકના સ્ક્વેરના સાથે સમપ્રમાણમાં છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ આપણે એના પછીના ચેપ્ટરમાં જોવાના છે, પણ તમને હમણાંથી મેં થોડુંક કહી દીધું, વચ્ચે આ થોડી વાત કરી દીધી. હવે અહીંયાથી બધેથી ખસી ગયે ને પાછા આપણે જે સૂત્ર લાવેલા તેના પર આવી ગઈ. કારણ શું? કારણ કે આપણે સૂત્રનો ઉપયોગ શું કરવાના હતા? કાં ગયું તમને આ થોડુંક પ્રોબ્લેમ વાળું છે. ઉર્જાનું સૂત્ર શોધવામાં યાદ કરો, ઉર્જાનું સૂત્ર શોધવાનું તો આપણને ત્રિજ્યા જોઈતી હતી. હવે આ યાદ રાખી લેજો, E = -e²/8πε0r. હવે r ની જગ્યાએ અમે સૂત્ર મૂકી દેવાનું છે. આપણે આ તરફ જે સૂત્ર લાવેલા છે ને તે મૂકી દેવાનું છે. તો જોજો અહીંયા મેં લખું છું એકવાર એનું સૂત્ર પાછળ. E = -e²/4πε0r. હવે r ની જગ્યાએ આ વેલ્યુ આવવાની છે ઉપરવાળી, તો જોતા રહેજો. -e²/4πε0 r ની જગ્યાએ વેલ્યુ લખવાનું ચાલુ કરું તો હવે જોજો, અંશમાં છે તે છેદમાં રહેવાનું, છેદની છેદ અંશમાં જતી રહેવાની છે. ચાલો લખીએ એકવાર. n²/m પહેલા બ્રેકેટમાં, બીજા બ્રેકેટમાં h²/2π, h/2π હોલ સ્ક્વેર, ત્રીજા બ્રેકેટમાં છે 4πε0/e². ઓકે, હવે આ બધી છેદની છેદ છે તે બધી અંશમાં જવાની. તો ફાઇનલ સમીકરણ E = બનવાનું -e²m 2π નો સ્ક્વેર. જો આ આખા બ્રેકેટનો સ્ક્વેર છે, h/2π આખાનો સ્ક્વેર છે ને, h/2π આખાનો સ્ક્વેર, અહીંયા જો આખાનો સ્ક્વેર છે તો h નો બી સ્ક્વેર ને 2π નો બી સ્ક્વેર. તો 2π નો સ્ક્વેર શું થાય? 4π². 2 નો સ્ક્વેર 4, π નો સ્ક્વેર π નો સ્ક્વેર, e² બી ઉપર ના છેદમાં શું બચ્યું? આ જે બચ્યું ને આ બધું આખું તે નીચે છેદમાં જે બી બચ્યું ને તે બધું અહીંયા એકી સાથે લખું છું. 4πε0 n² h², આ પાછું 4πε0. ચાલો હવે હું કટ થાય તે જોઈએ આપણે. અરે 4π થોડી હતું, આ તો 8π હતું. માય મિસ્ટેક. જુઓ મેં લખવામાં ભૂલ કરેલી. અહીંયા જુઓ 8πε0 છે. ઓકે, 8π હતો, આ 8π છે સ્ટાર્ટિંગનો. ઓકે, 8π પછી આ છેલ્લે મેં કીધું બંને 4π કઈ રીતના આવ્યા? આગળનો 8π છે. ઓકે, ચાલો તો જોઈએ શું ઉડી જાય. પહેલાં તો આ એક 4 કેન્સલ, બીજું આ π² છે ને તો આ એક π નીચે ને આ રહ્યો એક બીજો π બી કેન્સલ, 4 બી કેન્સલ, π² કેન્સલ. બીજું કંઈ કટ થાય તેવું દેખાય છે? ના, મને તો નથી દેખાતું. તો હવે મેં ફાઇનલ ઈનું સમીકરણ લખવાનું છું, જોતા રહેજો. ધેન માય E = -m e²e², ના છેદમાં જોતા રહેજો 8ε0 ε0² h² ના છેલ્લો આ n². તો આ છે આપણું મુખ્ય સમીકરણ. જોજો હવે યાદ રાખજો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષામાં ઉર્જા કેટલી તે જાણવું હોય તો આ સમીકરણ છે. આ હવે જો આમાં બધી વસ્તુ ખબર હોય, ખાલી એનો ક્વોન્ટમ આંક જ ખબર હોય છે. કક્ષાનો ક્વોન્ટમ આંક કેટલો છે? 2 3 1 4 જે બી ઉર્જાનો ક્વોન્ટમ આંક હશે, કક્ષાનો ક્વોન્ટમ આંક હશે, તેની વેલ્યુ મૂકો એટલે આ બધી વેલ્યુ મળી જશે. સમજ પડી? તો આગળ જે સૂત્ર હતું ને, આગળ જે સૂત્ર આપણે પહેલી વખતમાં આગળના વિડીયોમાં તરલ તેમાં ત્રિજ્યા હતી. હવે એની જગ્યાએ આપણને બીજી બધી વેલ્યુ ખબર છે અને મુખ્ય ક્વોન્ટમ આંક આવી ગયો. તો આ સૂત્ર તમારો આ વિડીયો તે પહેલાં હમણાંથી જ યાદ રહી જવું જોઈએ. E = -m e⁴/8 e² h² n². E = -m e⁴/8ε0² h² n². ઓકે, હવે આની અંદર હજુ એક અપગ્રેડેશન આવવાનું છે હાઇડ્રોજન માટે. ચાલો આ સમીકરણ જો આપણે હાઇડ્રોજન પરમાણુ માટે યુઝ કરીએ તો દળ ખબર, ચાર્જ ખબર, ε0 તો ખબર જ છે. ચાલો ε0 ની વેલ્યુ યાદ છે કોઈને? આપણે સ્ટાર્ટિંગમાં ભણેલા 3rd સેમિસ્ટરમાં 8.85 × 10⁻12. ઓકે, પ્લેન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ બી ખબર 6.6234, એ બધું ખબર જ છે. n² રવા દઈએ તો આ બાકીની બધી વેલ્યુ હાઇડ્રોજન પરમાણુ માટે આપણને ખબર છે. જો મેં એ બધી વેલ્યુ મૂકી દઉં ને તો સમીકરણ શું બને તેને મેં લખવાનું છું અહીંયા. જોતા રહેજો, આ ફાઇનલ સમીકરણ છે આપણું, તે મેં લખું છું અહીંયા. ધેન EH = -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટના છેદમાં n². હવે આ જે સમીકરણ લખ્યું ને તમારી બુકમાં કદાચ ગણતરી આપેલી હશે, આ ડેટા મૂકેલા હશે હોય નહીં હોય, પણ તમારી બુકમાં ઉર્જાની વેલ્યુ પહેલાં જૂલમાં આપેલી હશે. જૂલમાં 2.something × 10⁻², પછી એ જૂલને ભાગ્યા 1.6 × 10⁻19 કુલમ 19 વડે ભાગો તો તમને આ વેલ્યુ મળશે. તો આપણી એક્ઝામમાં જેટલા બી દાખલાઓ આવવાના છે તેમાં બધી જગ્યાએ લગભગ આ ચેપ્ટરનું વન ઓફ ધી મોસ્ટ IMP સૂત્ર છે.
EH ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અપન એન સ્ક્વેર. કેમ કે દર વખતે તમને ઉર્જાના પરથી એટલી બધી ગણતરી આવશે મુખ્ય ક્વોન્ટમમાં. ઉર્જા સ્તર પહેલા સ્તરમાંથી ત્રીજામાં જતા, ત્રીજામાંથી ચોથામાં જતા હતા, એટલે વેલ્યુ તે પ્રમાણે મૂકતી જવાની અને ઉર્જા શોધતું જવાનું અથવા તો ઉર્જાનો તફાવત લેતું જવાનું. આપણને બધા સૂત્ર કામના છે. તો યાદ રાખજો, મેં ડાયરેક્ટ આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવે તે જ સૂત્ર લખેલું છે. જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 1.6 વડે ભાગી કાઢો. જો તમને જૂલમાં વેલ્યુ પાછી જોઈતી હોય તો અહીંયા ગુણી કાઢવાનું. ઓકે, તો EH ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અપન એન સ્ક્વેર. અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરવાના છે. તો આપણે આ ગણતરી આજે જે કરી ને તેનું રિવિઝન કરી લઈએ એકવાર. બહુ કામની ગણતરી હતી. જોજો, આપણને જોઈતી હતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ E²/4πε0r. પછી આપણે શું કરી? ઉર્જા શોધવા માટે પહેલાં કોણીય વેગમાનનો ઉપયોગ કર્યો. L ઇઝ ઇક્વલ ટુ NH/2π. L ઇઝ ઇક્વલ ટુ MVR કેવી રીતના લખાય તો અહીંયા મેં તમને સમજાવ્યું. RP, Pની વેલ્યુ MV ને આ બધું 90 ને બધું. ઓકે, હવે MVR ઇઝ ઇક્વલ ટુ NH/2π. હવે આપણને જોઈતી હતી ત્રિજ્યા R. ત્રિજ્યા R તો જોઈએ, પણ આ MV ને નીચે લઈ જાવ તો R ની જગ્યાએ V માં પાછું ફેરવાઈ જાય. એટલે V ની જોઈએ અને R જ જોઈએ. એટલે આપણે એનો આટલે પાછું આપણે પેલું કેન્દ્રગામી બળ બરાબર કુલંબ બળ વાળો સૂત્રનો ઉપયોગ કર્યો. કુલંબ બળ બરાબર કેન્દ્રગામી બળ. કુલંબ બળનું સૂત્ર E²/4πε0r². આ તો કહે છે ને કે Q²/r² એ પ્રમાણે લખેલું છે. ને કેન્દ્રગામી બળ તો હવે જૂનું થઈ ગયું, mv²/r. એક R કેન્સલ, તો ત્રિજ્યાનું સૂત્ર બને અહીંયા E²/4πε0mv². હવે R ની વેલ્યુમાં MV ની વેલ્યુ એકવાર મૂકી દીધી. MVR માંથી MV ની વેલ્યુ NH/2π એકવાર મૂકી દીધી, તો એક V રહી ગયો. બીજી વાર પાછી એ જ વેલ્યુ મૂકી દીધી, NH/2π RM તે વેલ્યુ મૂકી દીધી. હવે એના કરતાં પહેલાં અહીંયામાં જે સમીકરણ બન્યું તેમાં V રહી જાય ને તેના માટેનું એક સૂત્ર એટલે સાઈડ પર તારવેલું છે. V ઇઝ ઇક્વલ ટુ E²/4πε0NH. RR ઉડી જતો છે એટલે. ઓકે, હવે જોજો, R ની વેલ્યુમાં આ બધી વેલ્યુ મૂકી. હવે R ઇન્ટુ R, R² ઉપર, MB ઉપર. જો અહીંયા જો ધ્યાનથી, R ઇઝ ઇક્વલ ટુ E², R²B ઉપર, MB ઉપર, નીચે રહી ગયું 4πε0 NH/2π સ્ક્વેર. તો એક R પાછો ઉડી ગયો, એક R ઉડી ગયો. તો અહીંયા એક R રહી ગયો, તો આ બાકીનો છેદ તે અંશમાં ને અંશ છે તે છેદમાં આવવાનું. એટલે R ઇઝ ઇક્વલ ટુ થઈ જવાનું તે અહીંયા લખેલું છે. અરે દેખાયું જ નહીં હશે તમને તો. ઓહો, હવે ધ્યાન આપો. R ને R ઉપર, MB ઉપર, તો E², R ને M ને આ બધું તો એક R કેન્સલ. તો હવે આ R અહીંયા રહેવા દેવાનો, તો આ છેદ અહીંયા અંશમાં ને આ અંશમાં છે તે છેદમાં. તેનું સૂત્ર અહીંયા લખેલું છે. R ઇઝ ઇક્વલ ટુ આ છેદ ઉપર ગયો 4πε0, E² નીચે આવી ગયો, આ NH/2π ઉપર ગયું, આ N² ને છૂટો પાડી દીધો છે. NH/2π આખું ઉપર ગયેલું, પણ N² ને છૂટો, H/2π આખાનો સ્ક્વેર છૂટો, M નીચે. હવે આ જે સમીકરણ બન્યું ને તેને મેં પાછું એકવાર અહીંયા લખી દીધેલું છે. અહીંયા લખી દીધેલું છે, દેખાય છે આ? હવે ઓકે, ચાલો, તેને સમીકરણને અહીંયા લખી દીધું. પછી થોડી વેલ્યુની વાત કરી ડેટા મૂકીને, એની જગ્યાએ 1 મૂકીને. તો પ્રાથમિક ત્રિજ્યા મળી અને મુખ્ય ત્રિજ્યા બી કહેવાય. ઓકે, તો એ વેલ્યુ મળી ગઈ. મુખ્ય ક્વોન્ટમની વાત કરી લીધી આ સૂત્રની. હવે પાછા આપણા સૂત્ર પર આવી ગઈ. તો આપણું સૂત્ર હતું E²/8πε0r. આરની જગ્યાએ આ વેલ્યુ મૂકી અને પછી ગણતરી કરતાં આ સમીકરણ મળ્યું, જે આપણું મુખ્ય સમીકરણ છે. મેઇન સમીકરણ આ છે, E ઇઝ ઇક્વલ ટુ -me⁴/8πε0n²h². ઓકે, યાદ રાખજો, ε0²h²n². નીચે તો ઇઝી જ છે, ઉપર બી ઇઝી છે. -me⁴ બોલ્યા કરવાનું એટલે યાદ રહી જાય. બધી વેલ્યુ મૂકી દઉં અને જો જૂલને બી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરી દઉં તો આપણને ફાઇનલ સમીકરણ આ મળે. EH ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ/n². આની સાથે આપણું આ એક મુખ્ય સમીકરણની ગણતરીઓ પૂરી થાય છે. હવે મારે ક્વોન્ટમ અંકનું રિવિઝન કરાવવાની જરૂર નથી, તમે જોઈ લેજો પાછા. ઓકે, ચાલો, તો અહીંયામાં આપણે વિડીયોને એન્ડ કરીએ ને. સોરી, થોડા ઘણા દિવસ જઈને વિડીયો આવે છે. ચાલો, બાય બાય.